મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વોર્ડ નંબર 5 માં આવેલી દ્વારકાપુરી સોસાયટીમાં લોકોએ વિરોધના ભાગરૂપે ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાના બોર્ડ લગાવ્યા. રોડ રસ્તા, ગટર, પાણી સહિતના મુદ્દે અનેક વખત રજૂઆત કરી છતાં પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. અવારનવાર મહાનગરપાલિકામાં પ્રાથમિક સુવિધા મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોએ એક નિર્ણય કરી જવાબદારોની આંખ ઉગાડવાનો નિર્ણય કર્યો છે. તો સ્થાનિક મુદ્દાઓ ઘણા છે અને હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આ વિસ્તાર છે જૂનાગઢ મહાનગરપાલિકાની અંતર્ગત આવેલો જે વોર્ડ નંબર 5 નો આ વિસ્તાર કે જ્યાં દ્વારકાપુરી સોસાયટીમાં લોકોને અનેક સમસ્યાનો સામનો વર્ષોથી કરવો પડી રહ્યો છે અને હવે તો લોકોએ કંટાળીને ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાના બોર્ડ પણ લગાવ્યા છે. સાથે સાથે સ્થાનિકોનું કહેવું છે કે કોઈ પણ નેતાએ ચૂંટણીનો પ્રચાર કરવા માટે આવવું નહીં, કારણ કે જ્યારે પણ નેતાઓ માત્ર પ્રચાર કરવા માટે આવતા હોય છે, સમસ્યા સાંભળતા હોય છે, પરંતુ સમસ્યા અંગે કોઈ નિવારણ લાવતા નથી. રોડ રસ્તા, ગટર, પાણી સહિતની મૂળભૂત અને પ્રાથમિક જરૂરિયાતો છે તે પણ તેમને મળતી નથી. આ અંગે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ માત્ર ને માત્ર ઠાલા વચનો મળ્યા છે અને હવે તો રોષ વ્યક્ત કરીને ચૂંટણી બહિષ્કારની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તે પ્રકારના બોર્ડ્સ પણ લગાવી દેવામાં આવ્યા છે. અવારનવાર મહાનગરપાલિકામાં પ્રાથમિક સુવિધાઓ નથી મળતી તે અંગેની રજૂઆત કરીને હવે સ્થાનિકો થાકી ચૂક્યા છે અને અંતે તેમને બોર્ડ લગાવ્યા. સ્થાનિકો એક નિર્ણય એવો કર્યો છે કે હવે તો જવાબદારોની આંખ ઉઘાડવી છે અને આંદોલન કરવું છે અને આ રીતે રજૂઆત કરવી છે, ઉગ્ર રજૂઆત કરવી છે કે સ્થાનિકોને પોતાની પ્રાથમિક જરૂરિયાતો મળી રહે. આજ અંગે વધુ વાત કરીશું. સ્વતઃ હિરેન અમારી સાથે લાઈવ જોડાયા છે. હિરેન, જે સ્થાનિક લોકો છે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પ્રાથમિક જે સુવિધાઓ છે તેમને મળતી નથી, શું કહેવું છે સ્થાનિકોનું? જી, ચોક્કસ જણાવી દઉં કે જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. હાલ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ ઉમેદવારો છે તે તેમના વોર્ડમાં મત માંગવા જવાના છે. પરંતુ જૂનાગઢની મહાનગરપાલિકાની જે નીતિ છે તેના કારણે સ્થાનિક લોકો છે તે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 5 ની દ્વારકાપુરી સોસાયટીમાં બોર્ડ લગાડવામાં આવ્યા છે અને મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સ્થાનિકો દ્વારા. આ અંગે જે સ્થાનિકો છે તેઓની માંગણી છે કે અવારનવાર રજૂઆત કરવા છતાં રસ્તા, પાણી, લાઇટ સહિતની કોઈ પણ સુવિધા મળતી નથી. 4 માસથી રસ્તા ખોદેલા છે, ચાલી શકાય તેવી સ્થિતિ નથી. અનેકવાર રજૂઆત બાદ પણ કોઈ પરિણામ આવતું નથી. હવે નેતાઓની આંખ ઉઘાડવા માટે મતદાનનો બહિષ્કાર કરવાના બેનરો લગાવવામાં આવ્યા છે અને સ્થાનિકોએ રજૂઆત કરી છે કે જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં થાય તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશું અથવા મતાધિકારનો ઉપયોગ કરી અને નોટામાં મત આપી તંત્રની અને નેતાઓની આંખ ઉઘાડવા માટેનો પ્રયત્ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના લીધે રાજકીય પક્ષો અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જી હિરેન, કેટલા સમયથી આ સમસ્યા છે? સ્થાનિકોએ ક્યાં ક્યાં રજૂઆત કરી છે? કઈ કઈ તેમની સુવિધાઓ છે તેમને નથી મળી રહી? છેલ્લા 4 મહિનાથી દ્વારકાપુરી સોસાયટીના જે રસ્તાઓ છે તે ખોદી નાખવામાં આવ્યા છે. આ અંગે સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકામાં તંત્રના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત ત્યાંના જે અગાઉ ચૂંટાયેલા નગરસેવકો હતા તેમને પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ જાતનું ધ્યાન દેવામાં આવતું નથી. પાણીની કોઈ વ્યવસ્થા નથી. 1982 થી આ સોસાયટી છે તે અસ્તિત્વમાં છે. જૂની સોસાયટી અને રહેણાંક વિસ્તારો હોવા છતાં પણ જે પાયાની સુવિધા કહી શકાય કે પાણી, લાઇટ અને રસ્તા, આવી સુવિધા પણ મળતી નથી અને તેના કારણે હાલ સ્થાનિકો દ્વારા મતદાનનો બહિષ્કાર અથવા નોટાનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જી હિરેન, લાગે છે સ્થાનિકોને કે આ રીતે જવાબદારોની આંખ ઉઘડશે, કારણ કે જે બેનર લગાવી દેવામાં આવ્યા છે, ચૂંટણી બહિષ્કારનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ અવારનવાર આપણે જોઈએ છીએ કે જ્યારે સામાન્ય જનતાને દુવિધા પડતી હોય છે, જ્યારે ચૂંટણી આવતી હોય છે, નેતાઓ આવતા હોય છે, માત્ર વચનો આપતા હોય છે અને જતા રહેતા હોય છે, પરિસ્થિતિ જેમની તેમ રહે છે. આ રીતે તંત્ર જાગશે તેવું લાગે છે સ્થાનિકોને? જૂનાગઢ શહેરના મોટા ભાગના વિસ્તારની અંદર આવી સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક અવારનવાર આવા વિરોધ કરી તંત્રની અને નેતાઓની આંખ ઉઘાડવાનો પ્રયત્ન થાય છે, પરંતુ અણધણ વહીવટના કારણે આડેધડ રસ્તાઓનું ખોદકામ કરવામાં આવે છે, જેના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે મતદાન ટૂંક સમયમાં જ યોજાવાનું છે, ત્યારે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી કેવી રીતે કયા પક્ષને બહુમતી અપાવશે અને કેવી રીતે લોકો નેતાઓને જગાડશે તે એક પ્રશ્ન છે. જી આભાર હિરેન, જોડાવા માટે અને માહિતી આપવા માટે.